કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। આજના શુભ દિવસે બારડોલી તાલુકાના કડોદ ગામે પૌરાણિક મંદિર એવા તરત્યા હનુમાન મંદિરના પટાંગણમાં ખૂબ જ ધૂમધામથી હનુમાન જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। હનુમાન જન્મોત્સવ આખા ભારતમાં ઠેર ઠેર ઉજવવામાં આવે છે, ત્યારે બારડોલીના કડોદ ગામે પણ તરત્યા હનુમાન મંદિરે ભવ્ય રીતે જન્મોત્સવ ઉજવાયો હતો। સાથે મોટી સંખ્યામાં ભંડારાનું આયોજન બજરંગ મંડળ કડોદ અને ગામના નવયુવાનો અને હનુમાન ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે ભોજન પ્રસાદીનો લહાવો લીધો હતો। બજરંગ મંડળના પ્રમુખ મહેશ પટેલ અને ગામના ઉપસરપંચ ધ્વનિ ભાવસાર અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે તરટિયા હનુમાન મંદિરે પણ ખૂબ સરસ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજન મંડળ કડોદના ગામજનો અને આજુબાજુના ગામજનો દ્વારા સંપૂર્ણ જવાબદારી લીધી છે। રાત દિવસ એક કરીને આજે ભંડારાનું આયોજન કર્યું છે, તેમાં 2000 થી 2500 માણસ જમવાનું આજે અહીંયા મંદિર રાખવામાં આવ્યું છે। કેટલા વર્ષ જૂનું આ મંદિર? આ મંદિર 400-500 વર્ષ જૂનું છે। પૌરાણિકમાં બી આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મંદિરની અંદર 100 વર્ષથી ભંડારો થતો હોય, એ ભંડારો લોકો દ્વારા થતો ભંડારો હોય। આ ભંડારાની અંદર અમને આજુબાજુના ગામોનું પણ ખૂબ સ્વાગત મળે છે અને ગામમાં સમર્પણ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટના આપણે હરદીપસિંહ દેસાઈ અને એમની ટીમ ખૂબ જ અમને મદદ કરે છે અને જ્યારે પણ હરદીપભાઈને અમે વિનંતી કરીએ ત્યારે એમની ટીમ થકી અમને જરૂરિયાતો પૂરી પાડે છે। અને આ ગામના ઉપસરપંચ અને એવા અમારા મિત્ર એવા ધોનીભાઈ ભાવસાર જ્યારે પણ કામની વ્યવસ્થા હોય, ગમે તેટલું કામ હોય, ગમે તેટલી મિટિંગ હોય અને તરત જ અમને પૂછે છે શું જરૂરિયાત છે અને એ જરૂરિયાત પૂરે છે। એટલે હું ધોનીભાઈ ભાવસારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, એમની ટીમનો પણ આભાર માનું છું અને સાથે આ દાંત મંદિરના ટ્રસ્ટ એવા ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું અને સાથે અમારા ગામના વડીલા એવા કેતનભાઈ જોશુભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેઓ પણ સતત અમારા ભંડારાની વચ્ચે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ અમને પૂર્તિ કરે છે। એ માટે હું આ ગામ વચ્ચે ખૂબ આભાર માનું છું અને જય શ્રી રામ। હું અને મારા ફાધર લગભગ 60 વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અને અમારું એક ભજન મંડળ છે। તો અમે બધા ભાવિક ભક્તો આ હનુમાન તરત્યા હનુમાનજી મંદિર જે બહુ પૌરાણિક છે, જે 200 થી 500 વર્ષ જૂનું સ્વયંભૂ કડોદ તથા આજુબાજુ બારડોલી તાલુકામાં એક એવું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં ભાવિક ભક્તોની હનુમાન જયંતિ અને શનિવારના દિવસે ખૂબ ભીડ ભરાય છે। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમારા ભજન મંડળના સભ્યશ્રીઓ રાત દિવસ ખૂબ મહેનત કરી અને ગ્રામજનોનો સાથ સહકારથી જે કંઈ આ ભંડારાનું આયોજન કર્યું એ દરેક ભાવિક ભક્તો તથા ભક્તજનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ DTV ન્યૂઝ બારડોલી।